હાલો નમસ્તે, હું છું જ્યોતિ અને આજે આપણે કરશું રોકડ પ્રવાહ પત્રક. આ નવું ચેપ્ટર છે. આજે આપણે કરશું રોકડનો પ્રવાહ કેવો છે, આવકનો છે, જાવકનો છે અને એનું પત્રક આપણે બનાવવાનું છે. તો ચાલો જોઈએ રોકડ પ્રવાહ પત્રક. હવે એમાં સૌપ્રથમ આપણને થોડીક થિયરી જાણવી પડશે. ધંધામાં રોકડ કયા પ્રાપ્તિ સ્થાન દ્વારા પ્રાપ્ત થઈ છે અને રોકડ ક્યાં રોકવામાં આવી છે, આ બંને બાબતો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ધંધામાં રોકડ યોગ્ય પ્રાપ્તિ સ્થાન દ્વારા પ્રાપ્ત કરીને યોગ્ય સ્થાને રોકવામાં આવે તે ઈચ્છનીય છે. આ અંગેની માહિતી નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું દર્શાવતું નથી. જોકે આ બંને પત્રકો તૈયાર કરવાના હેતુઓ જુદા જુદા છે. તેથી રોકડ ક્યાંથી આવી અને ક્યાં રોકાઈ છે, આ બંને બાબતોની જાણકારી રોકડ પ્રવાહ પત્રક આપે છે. તેથી રોકડ પ્રવાહ પત્રક અમુક ધંધાકીય એકમો માટે ફરજિયાત બનાવવામાં આવેલા છે. તેથી રોકાણકારો પોતાના યોગ્ય નિર્ણયો છે એ લઈ શકે. કોઈ પણ રોકાણકારને જો આપણી કંપનીમાં નાણાં રોકવાના હોય તો એ યોગ્ય નિર્ણય લઈ શકે, એટલે આપણે રોકડ પ્રવાહ પત્રક બનાવવું જરૂરી છે. હવે રોકડ પ્રવાહ પત્રકનું પ્રગટીકરણ છે તારીખ 1/4/2004 અને ત્યારબાદના સમય માટે અમુક ધંધાકીય એકમો માટે હિસાબી ધોરણ 3 પ્રમાણે ફરજિયાત બનાવવામાં આવેલું છે. એવા ધંધાકીય એકમો જેમની ઇક્વિટી કે દેવા જામીનગીરીઓ ભારત કે ભારત બહારના સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલા હોય અથવા ડિરેક્ટરો દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવ પ્રમાણે સાબિત થતું હોય કે ધંધાકીય એકમ પોતાની ઇક્વિટી કે દેવા જામીનગીરીઓ કોઈપણ સ્ટોક એક્સચેન્જમાં નોંધાવવાની પ્રક્રિયામાં હોય, ત્યારે હિસાબી ધોરણ 3 પ્રમાણે આ ધંધાકીય એકમોએ પોતાનું રોકડ પ્રવાહ પત્રક પરોક્ષ પદ્ધતિ પ્રમાણે તૈયાર કરવાનું રહેશે. ઓકે, હવે 1/4/2004 એ ફરજિયાત કરવામાં આવેલું છે. ઓકે, તો એમાં જોઈએ તો આગળ કંપની ધારા 2013ની કલમ 2 અને એની અંડર કલમ 40 પ્રમાણે રોકડ પ્રવાહ પત્રકનો સમાવેશ નાણાકીય પત્રકોની વ્યાખ્યામાં કરવામાં આવેલો છે. હવે કઈ રીતે આપણને ખબર પડે, તો એનો અર્થ છે રોકડ પ્રવાહ પત્રક એટલે બે પ્રકારના પ્રવાહનો સમાવેશ છે. એક તો આવક રોકડ પ્રવાહ અને બીજું છે જાવક રોકડ પ્રવાહ. અહીં રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડની સમકક્ષની આવક જાવક. જે વ્યવહારના કારણે રોકડ અથવા રોકડ સમકક્ષમાં વધારો થતો હોય તેને રોકડ આવક કહેવાય છે, આવક પ્રવાહ કહેવાય છે. અને જે વ્યવહારના કારણે રોકડ અથવા રોકડ સમકક્ષમાં ઘટાડો થતો હોય તેને રોકડ જાવક પ્રવાહ કહેવામાં આવે છે. આ તો બધું ઇઝી છે, તમને સમજાઈ ગયું હશે. રોકડ આવક પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહના તફાવતને ચોખ્ખો રોકડ પ્રવાહ કહેવામાં આવે છે. આ તફાવત નીચે પ્રમાણે હોઈ શકે. હવે અહીંયા આવક પ્રવાહ છે માઇનસ જાવક પ્રવાહ કર્યો છે, તો અહીંયા આવ્યા છે 15,000 રૂપિયા. અહીંયા આવક રોકડ પ્રવાહ 85,000 છે અને બાદ જાવક રોકડ પ્રવાહ 1 લાખ છે. તો અહીંયા આ જે 15,000 છે એ કાઉન્સમાં લખેલા છે, મતલબ કે એ ઋણ કહી શકાય એવો રોકડ પ્રવાહ છે. રોકડ એટલે હાથ પરની રોકડ સિલક અને બેંક સિલક. રોકડ એટલે આપણને શું થાય કે રોકડ એટલે ધંધામાં તો કે એ છે એટલે હાથ પરની રોકડ સિલક અથવા બેંક સિલક. અને રોકડ સમકક્ષ એટલે શું? ઘણીવાર હું આમાં એમ જ કીધું મેં હમણાં આગળ કે રોકડ સમકક્ષ. હવે રોકડ સમકક્ષ એટલે તો એ જાણવા માટે આપણે જોઈએ તો ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો. સૌથી પહેલાં કે એવા રોકાણો કે જે એકદમ જ રોકડમાં ફેરવાઈ જતા હોય તરત જ, એવા રોકાણો કે જેમનું ઝડપથી સાચી અંદાજિત કિંમતમાં રોકાણમાં રૂપાંતર થઈ શકતું હોય. સેકન્ડ, થર્ડ વન, જેના મૂલ્યમાં ફેરફાર થવાનું જોખમ નહિવત હોય. જેના મૂલ્યમાં કંઈ ફેરફાર નથી થવાનો એ પણ આવશે રોકડ સમકક્ષમાં. દાખલા તરીકે સરકારી જામીનગીરીઓ, ઉપરના લક્ષણો ધરાવતી કોઈપણ પ્રકારની જામીનગીરી, આ બધા છે રોકડ સમકક્ષ કહેવાશે. હવે રોકડ પ્રવાહ પત્રક આવે છે. તો રોકડ પ્રવાહ પત્રકમાં જોઈએ તો રોકડ પ્રવાહ પત્રકમાં મુખ્યત્વે 3 પ્રકારની પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવે છે. ઓકે, સૌથી પહેલી છે કામગીરીની પ્રવૃત્તિઓ, રોકાણની પ્રવૃત્તિઓ અને નાણાકીય પ્રવૃત્તિઓ. આ ત્રણેય પ્રવૃત્તિઓનો જ આપણે આગળ અભ્યાસ કરવાનો છે અને રોકડ પ્રવાહ પત્રક બનાવવાનું છે. તો હવે ખાસ ધ્યાન રાખજો, કામગીરીની પ્રવૃત્તિઓ, રોકાણની પ્રવૃત્તિઓ અને નાણાકીય પ્રવૃત્તિઓ. આ દરેક પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહ અથવા રોકડ જાવકનો પ્રવાહ, આવકનો પ્રવાહ હોઈ શકે અથવા તો જાવકનો પ્રવાહ હોઈ શકે છે.
આ ત્રણેય પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહના રકમોનો સરવાળા શરૂઆતની રોકડ સિલક અને રોકડ સમકક્ષ રકમ છે એ ઉમેરવામાં આવે છે અને છેલ્લે જે રકમ મળે તે આખરની રોકડ સિલક અને રોકડ સમકક્ષની રકમો દર્શાવે છે. આ ત્રણેય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ધન અથવા તો ઋણ હોઈ શકે છે. ધન પણ હોઈ શકે છે, ઋણ પણ હોઈ શકે છે. હવે આ ત્રણેય પ્રવૃત્તિઓ જ આપણે આગળ શીખવાની છે. હવે સૌથી પહેલાં આપણે જોઈએ તો અહીંયા એક નફા નુકસાન ખાતાનું મોડેલ આપેલું છે. આ રોકડ પ્રવાહ પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, આ મોડેલ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે મેં આ મોડેલને જોયું ત્યારે મને આગળ ઘણું સરસ લાગ્યું છે મને આ મોડેલ. એટલે જો આ મોડેલમાં તમને સમજાવું તો આ મોડેલમાં આ રીતે જોઈએ તો વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું કમ્બાઈન્ડ આપેલા છે, સાથે જ આપેલા છે. તો એમાં શરૂનો સ્ટોક, ખરીદીના ખર્ચા, કામગીરીના રોકડના ખર્ચા, બધા ખર્ચાઓ આપણે વેપાર ખાતામાં લખીએ છીએ આમાં જ આપેલા છે, બંને કમ્બાઈન્ડ છે. હવે જમા સાઈડ જોઈએ તો આ બધી આવકો આપણે હોય છે એ છે, બરાબર. હવે અહીંયા બિનકામગીરી આવકો એ પણ આપણે ઘણીવાર લખેલી હોય છે, એ આગળ આવશે બિનકામગીરી આવકો, એ હું તમને કહીશ. હવે એ કામગીરીની આવકો છે એને આપણે પહેલાં તો અહીંયા આપણે અત્યારે તો આપણે એને પ્લસ કરી છે નફામાં, બરાબર. અહીંયા નફાની નીચે લખી છે એટલે એને પ્લસ કરેલી કહેવાશે. પરંતુ જ્યારે આપણે રોકડ પ્રવાહપત્રક બનાવશું ત્યારે કામગીરી નફામાંથી આપણે એને બાદ કરશું. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકાય. ઓકે, તો જોઈએ તો આપણે એને કામગીરી નફામાંથી બાદ કરશું. અત્યારે આપણે એને નફામાં ઉમેરેલી છે પણ પછી આપણે તેને રોકડ પ્રવાહપત્રકમાં આપણે માઇનસ કરશું. અને આ સાઈડ જોઈએ તો આપણે ઉધાર સાઈડ જોઈએ તો એમાં આપણે કામગીરીના બિનરોકડ ખર્ચા અને નાણાકીય ખર્ચાઓ અને ફાળવણી આ બધું જે છે એ આપણે અત્યારે નફામાંથી માઇનસ કર્યું છે. એટલે મતલબ કે અહીંયા નફો હોય છે તો અહીંયાથી આ નફો આપણે અહીંયા લઈ આવીએ છીએ, તો આ એમાંથી માઇનસ કર્યું છે. પણ જ્યારે આપણે રોકડ પ્રવાહપત્રક બનાવશું ત્યારે આપણે એમાં ઉમેરશું. આ બંને બાબતો આપણે ધ્યાન રાખવાની છે. બિન રોકડ ખર્ચા હોય છે અને બિન રોકડ આવક હોય છે, બિન કામગીરી આવક હોય છે. તો એ બંનેની આપણે આગળ એન્ટ્રી સરસ રીતે કરશું. અત્યારે આટલું આપણે સમજીએ છીએ. ઓકે, હવે આપેલું છે પાકું સરવૈયું. હવે જુઓ, પાકું સરવૈયું આપેલું છે, એમાં શેરહોલ્ડર્સના ભંડોળો અને બિનચાલુ દેવા આપેલા છે. આપણને ચાલુ દેવા નથી લેવાના આપણે. તો આ જે છે એ નાણાકીય પ્રવૃત્તિઓમાં આવશે. આ બધું શેરહોલ્ડર્સના ભંડોળો અને બિનચાલુ દેવા કે જે લાંબા ગાળાના દેવા છે. આની પહેલાંના ચેપ્ટરમાં આપણે શીખ્યું છે કે બિનચાલુ દેવા એટલે લાંબા ગાળાના દેવા અને બિનચાલુ મિલકતો એટલે લાંબા ગાળાની મિલકતો, જે સ્થાયી મિલકતો છે એ રોકાણની પ્રવૃત્તિઓમાં આવશે. હવે આ નાણાકીય પ્રવૃત્તિઓમાં આવશે, આ બધું રોકાણની પ્રવૃત્તિઓમાં આવશે. એટલે આપણે પાકા સરવૈયાની જે બાબત છે એને રોકડ પ્રવાહપત્રકમાં આપણે કઈ રીતે લખશું એ જ આમાં બતાવ્યું છે. તો આ છે આપણે નાણાકીય પ્રવૃત્તિમાં લખશું. આ બધું મિલકતોને એ બધું છે એ આપણે લખશું રોકાણની પ્રવૃત્તિઓમાં. પણ આપણે જોવાનું છે કે ચાલુ દેવા અને ચાલુ મિલકતો એ બંને આપણે આ નાણાકીય પ્રવૃત્તિઓ અને રોકાણની પ્રવૃત્તિઓમાં નહીં લખીએ. એ આપણે કામગીરીની પ્રવૃત્તિઓમાં લખશું. એ બંને આપણે ક્યાં લખશું? કામગીરીની પ્રવૃત્તિમાં. તો હવે તમને આ નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયા ઉપરથી તમને આ ત્રણેય પ્રવૃત્તિઓનો થોડોક ખ્યાલ આવ્યો હશે કે કામગીરીની પ્રવૃત્તિઓ, રોકાણની પ્રવૃત્તિઓ અને નાણાકીય પ્રવૃત્તિઓ કઈ પ્રવૃત્તિઓ છે. તો કામગીરીની પ્રવૃત્તિઓ નફા નુકસાન ખાતા ઉપર આધારિત છે અને રોકાણની પ્રવૃત્તિઓ છે એ આપણે જોયું તો આ છે મિલકતો બાજુની જે છે એ એન્ટ્રી છે આપણી રોકાણની પ્રવૃત્તિ, અને નાણાકીય પ્રવૃત્તિ છે એ આપણે શેરહોલ્ડર્સના ભંડોળો અને બિનચાલુ દેવા એ આપણી નાણાકીય પ્રવૃત્તિ છે. આ ત્રણેય પ્રવૃત્તિઓ તમને એકદમ ખ્યાલ આવી ગઈ હશે. નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયા ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ જોઈએ તો રોકડ પ્રવાહના પત્રકમાં નિર્ધારિત સમયની પ્રવૃત્તિઓને 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કામગીરીની પ્રવૃત્તિઓ અને કામગીરીની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, પછી રોકાણની પ્રવૃત્તિઓ અને રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, નાણાકીય પ્રવૃત્તિઓ અને નાણાકીય પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે આ અંગે આપણે વિગતવાર સમજીએ તો કે કામગીરીની પ્રવૃત્તિઓ કેવી હોય છે. તો એ છે એ નફા નુકસાન પત્રકમાંથી ઉદ્ભવતી હોય છે
અને નફા નુકસાનના પત્રકમાં નોંધવામાં આવેલા વ્યવહારને આ પ્રવૃત્તિઓ માટે વર્ગીકૃત કરવામાં આવે છે. આ સંદર્ભમાં આપણે અગાઉના પ્રકરણમાં ગુણોત્તર વિશ્લેષણમાં કામગીરીના ખર્ચની ચર્ચા કરવામાં આવી છે અને કામગીરી નફો આપણે નીચે પ્રમાણે ગણવામાં આવે છે. કામગીરી પ્રવૃત્તિ એટલે ધંધાની ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિ, જે રોકાણની કે નાણાકીય પ્રવૃત્તિ નથી. કામગીરી પ્રવૃત્તિ એવી છે કે જે રોજબરોજની ધંધાની પ્રવૃત્તિઓ છે એ છે કામગીરી પ્રવૃત્તિઓ, અને આ એક એવા પ્રકારની ધંધાની મુખ્ય આવકના સર્જનની પ્રવૃત્તિ છે. તેના આધારે જ કામગીરીનું નફાનું નિર્માણ થાય છે. કામગીરી પ્રવૃત્તિઓની ઓળખાણ ધંધો કયા પ્રકારમાં રોકાયેલ છે તેના આધારે કરવામાં આવે છે. દરેક ધંધાની કામગીરીના વ્યવહારની ઓળખાણ તેના ધંધાના સ્વરૂપના આધારે નક્કી થાય છે. આ ચર્ચા ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિના સંદર્ભે છે. દાખલા તરીકે કઈ રીતે ધંધો ઉપજ કરે છે, શેની ઉપજ કરે છે, એના સંદર્ભે આપણે જોઈએ તો વેપાર કરતી કંપની છે ટ્રેડિંગ કંપની. આ કંપની માટે માલના ખરીદ વેચાણની પ્રવૃત્તિઓ એ ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિ છે. આપણે માલનું ખરીદ વેચાણ કરીએ છીએ. વેપાર કરતી કંપની હોય તો એ માલનું ખરીદ વેચાણ કરે છે. વીમા કંપની હોય તો એ પ્રકારની છે એક પ્રીમિયમની ઉપજ અને દાવાની ચૂકવણી એની પ્રવૃત્તિઓ છે એ ઉપજની સર્જનની પ્રવૃત્તિ છે. જ્યારે બેંક આ પ્રકારની જે ધંધાકીય છે એકમ એ લોન આપવી, ડિપોઝિટ લેવી, તેમાંથી ઉપજનું સર્જન કરવાની પ્રવૃત્તિઓ ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિ છે. આપણે જોયું કે જે ધંધાની ઉપજની સર્જન કઈ રીતે કરે છે ને એ પ્રમાણે આપણે કામગીરીની પ્રવૃત્તિ કહેશું એને. તો સામાન્ય રીતે કંપનીઓને બે ભાગમાં વિભાજિત કરીને આપણે આ ખ્યાલને સ્પષ્ટ કરીએ: બિન નાણાકીય કંપનીઓ અને નાણાકીય કંપનીઓ. ઓકે, આ બંને પ્રકારની કંપની છે એ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહને નીચે પ્રમાણે વર્ણવી શકાય. હવે સૌથી પહેલાં આપણે જોઈએ તો બિન નાણાકીય કંપનીઓ. તો એમાં અને નાણાકીય કંપનીઓ એટલે કે જે બિન નાણાકીય કંપનીઓ એટલે કે એવી બિન નાણાકીય કંપનીઓ એટલે બેંક નથી, પણ નાણાકીય કંપનીઓ એટલે બેંક. ઓકે, નાણાકીય કંપનીઓ એટલે બેંક જામીનગીરીઓની ખરીદી કરે છે, થાપણ પર લોન ચૂકવે છે. આ રીતે જે છે એ બેંક બધું કરે છે. જ્યારે બિન નાણાકીય કંપનીઓ છે એ આપણી વેપારી કંપનીઓ છે. એ માલ કે સેવાના વેચાણની આવક, ઉપજ, કમિશન, પછી દેવાદારો લેણી હુંડી, પછી માલ કે સેવાની ખરીદી, લેણદારો દેવી હુંડી, પગાર મજૂરી, અન્ય રકમો, એ બધું આપણી વેપારી કંપનીઓનું આવે છે. અને આ જે છે એ બેંકનું આવે છે વધારે, નાણાકીય કંપનીઓ. ઓકે, સૌથી પહેલાં આપણે એક ઉદાહરણ જોઈએ જેનાથી તમને ખબર પડશે કામગીરીની પ્રવૃત્તિ છે એ તમારા માટે એકદમ ક્લિયર બનશે. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈએ તો પગારના ચૂકવ્યા. આ જે વ્યવહાર આપેલા છે ઉદાહરણ નંબર 1 આપેલું છે, જેનાથી આપણે કામગીરી પ્રવૃત્તિ વિશે જાણકારી મળશે કે કામગીરી પ્રવૃત્તિ આપણે કેને કહી શકાય છે. જો પગારના ચૂકવ્યા, પછી લોન લીધી, દેવાદારો પાસેથી મળ્યા, એવી રીતે બધી જ એન્ટ્રીઓ આપણને આપેલી છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો પગારના ચૂકવ્યા. તો એ કામગીરીની પ્રવૃત્તિ છે અને નફા નુકસાન પત્રકનો જ વ્યવહાર છે. આપણે જોવાનું છે કે ક્યાંનો વ્યવહાર છે. મેં તમને હમણાં આગળ જ શીખવાડ્યું કે નફા નુકસાન પત્રક અને પાકું સરવૈયુંમાં તમને બધી જ રીતે સમજાવ્યું કે કામગીરીની પ્રવૃત્તિ કઈ રીતે હોય છે. તો એ નફા નુકસાન ખાતાની જ હોય છે. મજૂરીના ચૂકવ્યા એ કામગીરી પ્રવૃત્તિ છે, નફા નુકસાન પત્રકનો વ્યવહાર છે. પછી લોન લીધી છે તો એ કામગીરી પ્રવૃત્તિ નથી, ઇક્વિટી અને જવાબદારીનો વ્યવહાર છે. પછી ડિબેન્ચરના નાણાં પરત કર્યા છે તો એ કામગીરીની પ્રવૃત્તિ નથી, ઇક્વિટી અને જવાબદારીનો વ્યવહાર છે. દેવાદારો પાસેથી મળ્યા છે તો એ કામગીરીની પ્રવૃત્તિ છે. દેવાદારો એ વેચાણમાંથી ઉદ્ભવ્યા છે અને વેચાણ છે એ કામગીરીની પ્રવૃત્તિ છે. પછી દેવી હુંડીના ચૂકવ્યા છે તો એ પણ કામગીરી પ્રવૃત્તિ છે. દેવી હુંડી લેણદારમાંથી અને લેણદારો ખરીદીમાંથી ઉદ્ભવે છે એટલે ખરીદી કામગીરીની પ્રવૃત્તિ છે. પછી યંત્રનું રોકાણ, આપણે યંત્રનું રોકડેથી વેચાણ કર્યું છે તે કામગીરીની પ્રવૃત્તિ નથી. મિલકત લેણાનો વ્યવહાર છે. યંત્ર એટલે મિલકત. અને દલાલી મળી તો એ કામગીરીની પ્રવૃત્તિ છે, નફા નુકસાન પત્રકનો જ વ્યવહાર છે. પછી છે ફર્નિચર ખરીદ્યું તો એ કામગીરીની પ્રવૃત્તિ નથી, એ મિલકત લેણાનો વ્યવહાર છે. પછી રોકાણનું વ્યાજ મળ્યું એ કામગીરીની પ્રવૃત્તિ નથી, કારણ કે રોકાણ મિલકત છે અને એમાંથી ઉદ્ભવેલ વ્યાજ છે એ રોકાણનો ભાગ છે, એટલે એ મિલકત લેણાનો વ્યવહાર છે. પછી લોનનું વ્યાજ ચૂકવ્યું તો એ કામગીરીની પ્રવૃત્તિ નથી, લોન દેવું છે તેનું ચૂકવેલ વ્યાજ દેવાના કારણે છે અને દેવું ઇક્વિટી અને જવાબદારીનો વ્યવહાર છે. આવકવેરા રિફંડ એ કામગીરીની પ્રવૃત્તિ છે. આ રિફંડ રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિના કારણે નથી, એ સ્પષ્ટતા ન હોય તો તે કામગીરીની પ્રવૃત્તિ ગણાય છે.
હવે અમુક પ્રકારના જે વ્યવહારનો સમાવેશ છે હંમેશા કામગીરીની પ્રવૃત્તિઓમાં જ કરવામાં આવે છે. દાખલા તરીકે પગાર, મજૂરી, કામદારોને બોનસ, કામદારો કલ્યાણ ખર્ચાઓ વગેરે આપણે કામગીરીની જે પ્રવૃત્તિ છે એમાં જ આપણે એનો સમાવેશ કરશું. ઓકે, તો તમને કામગીરીની પ્રવૃત્તિ છે એ એકદમ સરસ રીતે સમજાઈ ગઈ હશે એવી હું આશા રાખું છું. અને તમને નફા નુકસાન ખાતું અને આ જે ત્રણેય પ્રવૃત્તિ છે, કામગીરીની પ્રવૃત્તિઓ, પછી રોકાણની પ્રવૃત્તિઓ અને નાણાકીય પ્રવૃત્તિઓ આપણે ધીરે ધીરે સમજશું. અને તમને આ ત્રણેય પ્રવૃત્તિઓ છે એ આપણે એકદમ સરસ રીતે સમજવી જરૂરી છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈશું.